જય સૂર્યદેવ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર અને 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર એવા સુરત દેવળના પાવન પરિસરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં માનનીય યશસ્વી વડાપ્રધાન દ્વારા જેમને વિશેષ રીતે સમાવેશ કરવામાં આવે એ સ્થાનમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા 2,87 લાખ રૂપિયા જેવી રકમ અહીંયા આધુનિક સુવિધાઓ નિર્માણ કરવા માટે જાહેર કરવામાં આવેલ એ રકમ મંજૂર થયા પછી એનો સદુપયોગ થયા પછી સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે અહીંયા સુનિયોજિત રીતે કામગીરી થઈ છે એના સંદર્ભે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ અને સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના પ્રતિનિધિઓ અને કાઠી ક્ષત્રિય સમાજના સંતોની ઉપસ્થિતિમાં આજે માનનીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પક્ષ અને પાટીલ સાહેબનો આભાર વ્યક્ત સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવા અને યુવા સૂર્ય ગ્રુપ દ્વારા પણ આભાર વ્યક્ત કરવા માટે એક આ પાવન પરિસરમાં આભાર વિધિનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે અને જે સંખ્યામાં વિશાળ સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહે. રામ રામ, જય સૂર્યદેવ, જય વીળાનાથ. આજરોજ સુરત દેવળ સૂર્ય મંદિર ખાતે માનનીય પાટીલ સાહેબ જ્યારે દર્શને આવ્યા, ખાસ કરીને અમારા સુરત દેવળ સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે સુનિયોજિત આયોજન જેમ મહેશભાઈ કીધું એમ જે રીતે થઈ રહ્યું છે અને જે રીતે ભાજપ સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સહયોગ જે સુરત દેવળ મંદિરને આપવામાં આવ્યો છે એ બદલ આજે પાટીલ સાહેબનું અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ નિમિત્તે પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌની હાજરી હતી અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમે, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે એવી આજે અમને બાંહેધરી આપી છે. વિશેષ બીજું કંઈ નહીં કહેતા એ સૌને જય. અંકુભાઈ કરપડા, આજે કલેક્ટરશ્રીને મેં આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ મેં ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સામે ફરિયાદ નોંધાવવા માટે મેં આજ રૂબરૂ રજૂઆત કરી છે અને ફરિયાદ પણ મેં આપી છે. ગઈકાલે તારીખ 21ને રવિવારના રોજ ચોટીલા તાલુકાના નવા સુરત દેવળ મુકામે જે કાર્યક્રમ યોજાયેલો હતો આશરે સાંજે 6:30ની આસપાસમાં, જેમાં 2 ધારાસભ્યો, ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને પોલીસની પણ હાજરી હતી. ત્યારે 2.87 કરોડની ગ્રાન્ટ તમને યાત્રાધામ વિકાસ બોર્ડમાં આમાં ફાળવવામાં આવીને આવી રીતના બધા પ્રવચનો કરવામાં આવેલા અને આદર્શ આચાર સંહિતાનું ભંગ કરવામાં આવેલો. ત્યારે
મારી એ ફરિયાદ છે કે આ બાબતે ભાજપના જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે એમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તે માટે આજે કલેક્ટર શ્રી મેં અને ચૂંટણી અધિકારી શ્રીને આ બાબતે મેં ફરિયાદ આપી છે.